जय श्री कृष्ण। श्रीमद् भगवद गीता श्लोक नंबर 2.52। यदा ते मोह कलिलम बुद्धिर्व्यवतिर अतिष्यति तदा गतांसि निर्वेदम श्रोतव्यस्य श्रुतस्य च। ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જ્યારે તારી બુદ્ધિ મોહના ઊંડા અંધકારને પાર કરી લેશે ત્યારે બધા જ વિષયો પ્રત્યે તું ઉદાસીન થઈ જઈશ અને જેને તે સાંભળવા યોગ્ય સમજ્યું હતું અને જેના વિશે તે બહુ સાંભળ્યું હતું એ બધા જ પ્રત્યે તું ઉદાસીન થઈ જઈશ। અહીંયા મારી શીખ એ છે કે મન જ્યારે મોહ અને ભ્રમમાં પડે છે ત્યારે આપણે ઉદાસીન થઈએ છીએ। હંમેશા એક વસ્તુ પૂછવી જોઈએ જ્યારે પણ ઉદાસ થઈએ ત્યારે કે શું આ સત્ય છે કે મારો ભ્રમ છે। જ્યારે પણ આપણી બુદ્ધિ ભ્રમિત થાય છે અને આપણે મોહમાં પડીએ છીએ ત્યારે આપણે સત્યનો ભાસ નથી થતો। અહીંયા ભગવાન કૃષ્ણ એ કહે છે કે જ્યારે તને સત્ય મળી જશે ત્યારે એ અંધકાર દૂર થઈ જશે। એટલે આપણે વાત કરીએ તો એક પેરાડાઇમ શિફ્ટ, તો એક જ્યારે પણ આપણને ક્લેરિટી મળી જાય, જ્યારે આપણને બ્લાઇન્ડ સ્પોટ ઓપન થઈ જાય ત્યારે આપણને તરત જ એક ન્યૂ વ્યૂ દેખાય છે, નવો દ્રષ્ટિકોણ આપણને મળે। ઘણી બધી વાર આપણે સ્ટક થઈ ગયા હોય એક જ દ્રષ્ટિકોણ। તો સાચું જ્ઞાન એ જ છે કે જે આપણા ભ્રમને કાપી નાખે। શું તમે જીવનમાં ક્યારેય આવા અજ્ઞાન વચ્ચે અટવાયા છો? મને લાગે છે હું તો ઘણીવાર અટવાયો છું અને પછી હું ઇન્ટ્રોસ્પેક્શન દ્વારા મારી જાતને સવાલ પૂછીને એમાંથી બહાર પણ નીકળ્યો છું। કારણ કે સવાલ હું જ પૂછતો હોઉં છું અને જવાબ પણ હું જ આપતો હોઉં છું। અને ઘણી બધી વાર હું મારા વડીલો, મિત્રોને પણ પૂછીને એનું વેલિડેશન લેતો હોઉં છું। તો આજે મારી શીખ એવી છે કે હું જ્યારે ભ્રમમાં પડીશ, જ્યારે હું ચિંતામાં હોઈશ ત્યારે હું કોઈકને પૂછીશ અથવા તો ચિંતન કરી અને મારી બુદ્ધિની ઉપર જ હું ઊભો રહીશ અને પૂછીશ કે આ ભ્રમ છે કે સત્ય, અને એ રીતે હું સત્યના માર્ગે ફરીથી આગળ વધીશ। થેન્ક યુ।